નમસ્કાર. જીસીઆઈટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી દ્વારા આયોજિત એજ્યુકેશન ઇનોવેશન ફેર વર્ષ 2025માં હું દાદા મોહમ્મદ વાય, સરકારી માધ્યમિક શાળા ભૂરકા, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મારો આજનો આ ઇનોવેશનનો વિષય છે સામાજિક વિજ્ઞાન વિષયને શીખવવા માટેની અવનવી પદ્ધતિઓ. આપ સૌ જાણો છો તે મુજબ સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે કે એની સાથે બધા જ વિષયોનો અનુબંધ જોડાયેલો છે. એની અંદર ઇતિહાસ પણ છે, નાગરિક શાસ્ત્ર પણ છે, ભૂગોળ પણ છે, અર્થશાસ્ત્ર બી છે, રાજ્યશાસ્ત્ર બી છે. તો સ્વાભાવિક છે કે ભાઈ વિદ્યાર્થીઓને આ જે વિષય છે વિષય શીખવામાં થોડી કઠિનતા અને થોડું નીરસ જેવું લાગે. તો મેં એક એવો ઉપાય વિચાર્યો કે ભાઈ વિદ્યાર્થીઓને આ વિષય શીખવાની અંદર કેવી રીતે મજા પડે, વિદ્યાર્થીઓ આની અંદર કઈ રીતે રસ લેતા થાય. તો એ માટે મેં મારા ઇનોવેશનની અંદર જેવું સૌથી પહેલાં તો કે વિદ્યાર્થીઓની અંદર થોડું સામાન્ય જ્ઞાન, જે સામાન્ય જ્ઞાનનો પણ અભાવ હતો, વિદ્યાર્થીઓને સમજવામાં થોડી મુશ્કેલી હતી. તો મેં એવું વિચાર્યું કે ભાઈ વિદ્યાર્થીઓને થોડું સહેલાઈથી ચાર્ટ દ્વારા, ચિત્ર દ્વારા, આકૃતિ દ્વારા, નકશા દ્વારા, પાવર પોઈન્ટ અથવા સ્માર્ટ બોર્ડ દ્વારા જો વિદ્યાર્થીઓને શીખવીએ તો વિદ્યાર્થીઓને રસ પડે, વિદ્યાર્થીઓને મજા આવે. અને એ કામ મેં શરૂ કીધું. તો શરૂઆતમાં જ્યારે ઇનોવેશન પહેલાંની પરિસ્થિતિ હતી તો શાળાનું જે પરિણામ છે, બોર્ડનું પરિણામ ઘણું નીચું હતું. પણ ધીમે ધીમે મહેનત કરી વિદ્યાર્થીઓને સમજાવ્યા, વિદ્યાર્થીઓના ચાર્ટ દ્વારા શિક્ષણ આપ્યું, સ્માર્ટ બોર્ડ દ્વારા. તો વિદ્યાર્થીઓ સરસ રીતે એ અભ્યાસ કરતા થયા, એ લોકોને મજા આવી. તમે ઇનોવેશન પહેલાં જે ડેટા છે એ ડેટા તમે જુઓ તો તમને ખબર પડશે કે શાળાનું પરિણામ 2018-19ની અંદર જે હતું, 18-19માં તમે જુઓ તો 62.5% હતું. ત્યાર પછી 19-20માં જુઓ તો એ 66.66 હતું. પછી જે મેં બધી પદ્ધતિઓ અપનાવી, એ પદ્ધતિઓ પણ આપણી સામે છે. તમે આ સ્લાઇડ ઉપરથી તમે અહીંયા જોઈ શકશો કે વિદ્યાર્થીઓના નામ જે છે રાજ્યોના, એ રાજ્યનું નામનું કઈ રીતે યાદ રાખી શકાય, દરેક રાજ્યની અંદર શું છે, જે રાજ્ય છે તો એ રાજ્યને નામ યાદ રાખવા માટેનું સૂત્ર છે. એ વિદ્યાર્થીઓને તમે નામ આપી દો તો વિદ્યાર્થીઓ સરળ રીતે સૂત્ર દ્વારા એને યાદ રાખી શકે. ત્યાર પછી તમે બીજું જોઈ શકો આની અંદર કે ભારત દેશના અંતિમ બિંદુઓ, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, તો આની અંદર કયા બિંદુઓ છે તો એ વિદ્યાર્થીઓ એથી સરળતાથી યાદ રાખી શકે. ત્યાર પછી તમે જુઓ કે ભારત દેશની અંદર જાણવા જેવું છે, મહત્વની વસ્તુ છે. તો વિદ્યાર્થીઓને બેસિક પાયાનું જ્ઞાન તો ખબર પડવી જોઈએ. તો એ માટે છે આ કે ભારતની પ્રથમ ફિલ્મ કઈ હતી, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે, ભારતની લાંબા અંતરની ટ્રેન કઈ છે. આ બધી પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને થોડી મજા આવી. ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ તો વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય વિશેની માહિતી, ભાઈ ગુજરાત રાજ્યની અંદર શેની સ્થાપના ક્યારે થઈ, રાજધાની ક્યારે છે, એનો ખંડ કયો છે, કયા બાજુએ છે, આ બધી જ બાબતો, એનો તહેવાર કયો છે, છોકરાઓ સરસ રીતે એની માહિતી પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી તમે જુઓ કે ભારતના બંધારણ એટલે વહીવટી વડા, દેશની અંદર રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં, ગામડામાં બંધારણીય વડા પણ વહીવટી વડા પણ. આ સરસ મજાના ચિત્ર દ્વારા સમજૂતી છે, વિદ્યાર્થીઓ આની સરસ મજાની માહિતી પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી તમે જુઓ તો ગુજરાત રાજ્યનો પરિચય છે. ત્યાર પછી તમે જોઈ શકો કે ભારત દેશની જીવાદોરી, ભારત દેશનો પશ્ચિમ ઘાટ, નદીઓની વાત છે, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓની સમજૂતી એની અંદર આપવામાં આવી છે. ત્યાર પછી તમે એની અંદર જુઓ હજુ આગળ તો ભારતની મુખ્ય નદીઓની વાત છે, ગંગા નદી છે, ત્યાર પછી સિંધુ છે, બ્રહ્મપુત્ર, યમુના, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા, નર્મદા, આ બધી નદીઓની સમજૂતી છે. ત્યાર પછી તમે આગળ આની અંદર જોઈ શકો તો ગુજરાતની અંદર આવેલી તમામ ડેરીઓ અને તેમની વિશેષતા, અમૂલ ડેરી ક્યાં છે, કઈ જગ્યાએ છે, એની વિશેષતા, એવી અહીંયા કુલ 20 જેટલી ડેરીઓ છે. તો એના દ્વારા બી વિદ્યાર્થીઓને સરસ રીતે માહિતી પ્રાપ્ત થાય. અને આ વિષય વસ્તુ એવી છે ધોરણ 9 અને 10 ની અંદર કે વિદ્યાર્થીઓને બંને ધોરણની અંદર કામ લાગે. આ થોડા અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ મૂક્યા છે. પશુ સંપત્તિ કેટલી છે, પેઢી સૂચનાનું, સંસ્કારી નગરી મેળા વિશેષ, આ બધી સમજૂતી છે. હવે ઘણી બધી સ્લાઇડો દ્વારા માહિતી પ્રાપ્ત કરી છે. ભારતના રાજ્યના પ્રમુખ નૃત્યો, કે ભારત દેશની અંદર કયા કયા નૃત્ય થાય છે એની સમજૂતી છે. ભારતના દરેક રાજ્યની પાકો
તો કયા રાજ્યની અંદર કયો પાક થાય છે આવી ઘણી બધી સ્લાઇડો અહીંયા આપણે આની અંદર મૂકી છે એ તમે અહીંયા જોઈ શકો. તો આનાથી શું થાય કે વિદ્યાર્થીઓને થોડી મજા પડે. આ સ્વ કરેલી પ્રવૃત્તિઓ છે, વિદ્યાર્થીઓને જાતે આની અંદર સહભાગીદારી બતાવી શકે એટલે વિદ્યાર્થીઓને થોડી મજા બી પડે. થોડા ચાર્ટ વિદ્યાર્થીઓ જાતે બનાવે. આના માટે નકશાની રૂટસનો તૈયાર કરી છે. ગુજરાતના જે જિલ્લાઓ છે, ગુજરાતના જિલ્લાઓને કઈ રીતે યાદ રાખી શકાય, એના શોર્ટકટ કયું છે, એનું મુખ્ય મથક કયું છે, એ છોકરાઓને સમજૂતી આપી. તો એની અંદરથી ઘણી બધી છોકરાઓને પણ મજા પડે અને એ લોકોને બી કંઈક શીખવાની કાર્ય થાય. એ તમે આ સ્લાઇડની ઉપરથી તમે બધું જોઈ શકો છો. અને આનું પરિણામ એ આવે કે ભાઈ અંતે છેવટે તો માધ્યમિકની અંદર આપણે કાર્ય કરતા હોય એટલે આનું પરિણામ જે છે એ આનું પરિણામ મુખ્ય હોય. અને એનું પરિણામ એ આવ્યું કે ભાઈ સારું એવું આનું પરિણામ પ્રાપ્ત થયું. બોર્ડની પરીક્ષાની અંદર સરસ મજાનું રિઝલ્ટ પ્રાપ્ત થાય. છેલ્લા 4 વર્ષથી સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એનું પરિણામ એ 100% જેટલું છે. એટલે આ એક નવતર પ્રયોગ હતો. ભાઈ સામાજિક વિજ્ઞાનને માત્ર ચોક એન્ડ ટોક કથન દ્વારા શીખવવા કરતાં આ બધી પદ્ધતિઓથી આપણે એને શીખવીએ તો વિદ્યાર્થીઓને સરસ રીતે આપણે જ્ઞાન આપી શકીએ. ઓકે.